જય માતાજી મિત્રો। અને મૈસૂરના અંદર એક આ ચર્ચ છે, બહુ જૂનું પ્રાચીન ચર્ચ છે, ફિલોમેનિયા ચર્ચ, જે મૈસૂરના અંદર સ્થિત છે। અને આની જે બનાવટ, આની જે મેકિંગ છે એ વિદેશની ટેકનિકલ છે। અને કહેશે કે જ્યારે દેશ આઝાદ થયું હતું ને પહેલાં છીને બ્રિટિશ રાજ હતું ત્યારે આ ચર્ચ બનાવેલું છે। અને આની જે લુક, આની જે બનાવટ, આની જે ટેકનોલોજી બનાવવાની એ જોવામાં એમ લાગે છે કે વાક્યમાં કે આપણે તમે ત્યાં વિદેશમાં ઊભા છો। અને ચર્ચ બહુ જૂનું છે, ચર્ચના અંદર કેમેરો અલાઉડ નથી। આ ચર્ચના અંદરનું છે દોસ્તો, જો બાકી આના પથ્થરના બારમાં મેં તમને કીધું બહુ બારીકી અંદર કામ છે। અને લુક એવી લાગે છે કે યા તમે પડખે ઊભા રહ્યો તો તમને આનંદ આવી જાય છે, બે ઘડી જોતા રહી જાય છો। આગળ બીજો ભાગ આપણે જોઈ। હવે આપણે જઈ રહ્યા છીએ ચામુંડી હિલ્સ। મૈસૂરના અંદર માતાજીનું છે, જે ચામુંડ માતાજીના નામ છે, બહુ મશહૂર છે આખા મૈસૂરના અંદર। અને આ માતાજીનું જે ટેમ્પલ આવે છે એ એક પહાડી માથે છે। આ ચામુંડી હિલ્સ માથે આવી ગયા છીએ અત્યારે આપણે। અને અહીંયા બસ સ્ટેન્ડના સામે જ આ સ્ટેચ્યુ બનેલું છે, મહિષાસુરના નામ છે। મૈસૂરનું નામ જે પડ્યું છે એ આ મહિષાસુર છે। માતાજીએ આનું વધ કર્યું હતું અહીંયા, અને એ લેવા આનું સ્ટેચ્યુ બનાવ્યું છે। માણા અહીંયા બી પગે લાગે છે મહિષાસુરનું, અને મૈસૂરના નામ છીને ઓળખાણ છે। અને માતાજીનું જે મંદિર જે રહ્યું ત્યાં દર્શન કરવાના પહેલાં અહીંયા દર્શન કરે છે આ મહિષાસુરના। તો આગળ આપણે મંદિરના દર્શન બી કરશું। હાલો, આ મંદિરનું બહારી દૃશ્ય છે, યલો કલરના અંદર ગોલ્ડન કલરમાં આખું લાગે છે મંદિર। અને બજાર છે, માર્કેટ બી હારી છે। અહીંયા સસ્તામાં પ્રસાદ મળે છે। અને લાઇન સીન ટોકન લેશે 100 રૂપિયાનું, 30 રૂપિયાનું, અને એક બીજી એન્ટ્રી છે, ફ્રી એન્ટ્રી છે। તો જેમાં લાઇન કમ હોય આપણે એમાં જઈને આપણે કરવાય। 100 રૂપિયાનું ટોકન લ્યો તો 2 ઘંટા લાઇન આવશે, 1 ઘંટા લાઇન નંબર આવશે। તો મારું તો સજેસ્ટ એ જ છે કે 100 રૂપિયાનું ટોકન લઈને લાઇનમાં લાગી જાઉં તો જલ્દી દર્શન મળી જાય છે। ભીડ અહીંયા બહુ લોટ ઓફ ભીડ હોય છે।
મૈસૂર માર્કેટ બહુ જૂની માર્કેટ લાગે છે અહીંયા, અને ફળ બીજું ત્રીજું કંઈ બી લેવું હોય અહીંયા મળી જાય છે. અને કહે છે કે 100 વર્ષ જૂનું આ માર્કેટ છે, અને અહીંયા જૂના જૂના ફળ બહુ ચીજ મળી જાય. જ્યારે બી મૈસૂર આવો ને તો આ માર્કેટ સિટી બસ સ્ટેન્ડના પાસે જ છે, બિલકુલ નિયર બાય 5 મિનિટનો રસ્તેથી હાલશો ને તો આ માર્કેટ મળી જાય છે, અને એનીથિંગ યુઝ મળી જાય. આ નાના નાના કેળા, કેળી, अरे ये केला है, केली 10 रुपया इसमें को बनिए पड़ा था. ये 10 रुपये का कितना? 10 रुपये का पूरा. 10 रुपया. अच्छा, ये देख केली. बाजार जाएगा, चलो बाजार बाजार अच्छा, अंदर जाएगा, चलो. चलो. 30 रुपया गेड़ा, 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 30 रुपया गेड़ा. અને દોસ્તો આ મૈસૂર પાક છે, મૈસૂરનું ફેમસ મીઠાઈ, જેમ આપણે અહીંયા મોહનથાળ હોય એવી રીતે જ આ મૈસૂર પાક છે, બહુ ફેમસ માણો છે આ. અને मेन मेन जाते जाओ. આ છે ગુજરાતી જે આપણે મોહનથાળ આવે ને એવું આ મૈસૂરનું મૈસૂર પાક છે, અને ખાવાનો ટેસ્ટ બી એવું છે, બહુ સરસ. હાલ નહીં, તમે પણ આવજો ને ખાજો મૈસૂર પાક. લલિતા મહેલ પેલેસ મૈસૂર. તો દોસ્તો આ એમનો ફોન નંબર, અને લલિતા મહેલનું જે આ રોડ છે, ડિસ્ટન્સ 5 મિનિટના બાદ જ આ ગેટ આવી જાય છે, અને ગેટના એન્ટ્રી પાસે આખું લુક વાઇઝ લાગેલું છે. આ ગેટ છે, અહીંયા એક ગેટ પર માણસ ઉભો છે જે ટિકટની પરચી કાપે છે. પરચી એક માણાને શૂટિંગ વૂટિંગ તો નહીં ચલ રહા ભાઈ. આજે આપણે અહીંયા આવ્યા છીએ લલિત મહેલ પેલેસમાં, અને જોવી અંદર છે એવું છે, 100 રૂપીસ ચાર્જ છે. તો ચાલો. ભાઈ આપણા લલિત પેલેસમાં આવી જશે ને, કહે છે કે અહીંયા શૂટિંગ બહુ થાય છે, અને KGF અને કાફી એવી ફિલ્મોના અંદર શૂટિંગ થઈ છે આ મહેલની. તો મૈસૂરમાં બી આ જોવા આવ્યા છે, તો જોઈ બહુ ખૂબસૂરત મહેલ છે. અને મર્દ પિક્ચર લગભગ અંદાજે જોઈએ છે, મર્દ અમિતાભ બચ્ચનની, એના અંદર જે પ્રેમ ચોપડા અને હારે જે સીન જે દીધા છે એ બી આ મહેલનું છે. અને અહીંયા જે ગેટ છે, આ ગેટના પાસે અમિતાભ બચ્ચનનું બહુ શોર્ટ્સ બી છે, એ ગેટ બી દેખાડીશ તમને. હાલો, એ ગેટ છે, અમિતાભ બચ્ચન અહીંથી કુપિંગ, અને એક સોંગ બી છે અમિતાભ બચ્ચનનું, એ અહીંથી ગાતું હતું, અને આખો આ મહેલ દેખાડ્યો છે. અને બહુ ખૂબસૂરત મહેલ છે લલિત મહેલ પેલેસ. વાવ. ટુરિસ્ટ બી બહુ આવે છે, અને મૈસૂર આવજો તો જરૂર અહીંયા આવજો, તમને બહુ સારું લાગશે.
મિત્રો આ છે અંદર મહેલના અંદરનું છે જે પેલેસ છે એના અંદર શૂટિંગ બી થાય છે અને શૂટિંગ ખાતર આ અહીંયા માણા રેન્ટમાં દે છે. દિવારોનો કલર બહુ સારો છે અને આ ફોટો આ જે મહેલના જે માલિક હતા એમના અંદર યાદગારું છે. આના અંદર આ ગલિયાર્યું છે. એક મહેલના અંદર જે હોવું જોઈએ હંદુ છે આના અંદર. ફરશ, દીવારું, કમરા, બહેતરીન કમરા અને આ કમરા રેન્ટમાં બી મળે છે. 1 દી આતુર 5 દી આતુર પૂરા એનેથી આખો ખર્ચો ઊભો થાય છે. લેકિન કંઈક જગ્યા એવી હતી જે અંદર જવા નથી દીધા અમને. અને આ અંદર બ્રિટિશના જમાનાના જે મેં કીધા ફોટા એવી આખી પૂરી વોલના અંદર નાના નાના ફોટા લાગેલા છે હર જગા. અને એમની યાદો આજ બી દિવારોમાં સજેલી પડી છે. ઘણા ફોટા છે જ્યાં તમે એ જોઈ શકો છો કે કેવી રીતે બ્રિટિશના હારે આપણા ઇન્ડિયન માણસોના ફોટા બી છે અંદર. એ રાણીઓ અને એક આ જીનો જો ઘણી પિક્ચરોના અંદર આ જીનો આપણે જોયો હોય છે. ઋષિ કપૂરની દીવાના ફિલ્મ હતી શાહરૂખ ખાન અને ઋષિ કપૂરની. એના અંદર આ જીનાનો ઉપયોગ થયેલો છે અને ઘણી એવી પિક્ચરોમાં છે આ જીનાનો ઉપયોગ. તો આજે મેં બી ઉપયોગ કરી લીધો. પેચવર્ક, હેન્ડીક્રાફ્ટ, બીટ વર્ક, વોલ હેંગિંગ્સ. આ આપણે જ વોલ હેંગિંગ્સ છે જે બનાવી છે આપણે. अंकल आप यहीं पे इधर रहते हैं 45 ईयर्स से इधर रहते हैं. अच्छा. अभी कोसा मूवी चला अमिताभ का मैं बोलता हूँ. हाँ. पहला मूवी चला शराबी. शराबी. वो दारू पी के अंदर जाता ना गिर के. हाँ. उसमें घर है नाइट में लिया हो. अच्छा. 2 फिल्म मर्द. 3 फिल्म आज का अर्जुन. ओके. वो लड़की के ऊपर बनते ना वो डूम. हाँ. वो ये है आज का अर्जुन में. ओके. अमरीश पुरी को मार के वो लड़की छुड़ा लेके आते. राइट. अमिताभ बच्चन. राइट राइट. लास्ट फिल्म लिए इधर में देखने से आलिया का सड़क 2. सड़क तो हाँ. वो आलिया का घर है. हाँ हाँ हाँ. आलिया का सड़क 2 में सारे से मूवी देखा हूँ. किससे भी फोटो नहीं लिया. शाहरुख खान आए थे एक बार दीवाना पिक्चर में. हाँ. वो जिप्सी में गाना है ना इधर से या. वो इधर से लिए थे. अच्छा KGF भी हुआ था यहाँ पर. KGF में गरुड़ा का मकान है. हाँ गरुड़ा का. ऊपर से गरुड़ा देखते हैं ना. हाँ. वो यही मकान है. ओके. वो देख के टूरिस्ट आ रहा है ये देखने के लिए. टूरिस्ट तो बहुत आ गए अब यहाँ बहुत पर. आता है. उसमें क्लिक करके ये YouTube की वजह से ज़्यादा फेमस हुआ है. फेमस हो गया. बहुत फेमस.
आप भी फेमस हो गए बहुत, आपका भी हर यूट्यूब में आता है। आता है ललिता माल मैजिक बाबू आता है। हाँ मैजिक, एक मैजिक गाना सुना दो। ये गाना सुनाता हूँ, ये पुराना गाना मुकेश का। अच्छा बहुत अच्छा अंकल, आपने बहुत अच्छे ये अपने हाथ से बनाया है, ये नारियल का में बनाया और ये बहुत उसका ही है। अच्छा बनाया है ये तुम। बकरी का चमड़ा है। हाँ। ये पुराना कैसेट है रील। बहुत अच्छा है, टेप। यस मैं खुद बनाना है। बहुत अच्छा तुम्हारा वर्क है, थैंक यू। एज भी हो गया 77 हो गया ये। ओहो वाह क्या बहुत बात। पुराना आदमी हो गया। ये हम गुजरात वाले को भेजिएगा। हाँ सर। देखो દોસ્તો અગર તમને વિડીયો સારી લાગી હોય અને જોવામાં તમને મજા આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર બી કરજો। જય માતાજી।